શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસ્વાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વલ્લભની વધાઈના દિવસો. વલ્લભ બધાયના વાલા, વૈષ્ણવના વાલા, વલ્લભકુળના વાલા, વ્રજના વાલા, વ્રજવાસીના વાલા, 84,252 વૈષ્ણવના વાલા, ભાગવતજીના વાલા. હમણાં એક જણ કહેતું હતું કે એટલે બેન પેલા ભાગવતજીને અમારા દાદાના હતા ને ઘરે, તો ભાગવતજી કે છૂટા પાના હતા અને રેશમી કપડામાં બાંધેલા હોય, અને દાદા વાંચે ને તો લીટીને આમ કરીને જાણે ચરણ સ્પર્શ કરતા હોય એમ. અને હવે એ કે ભાગવતજી આ બાઇડિંગ એ થાય છે આ બધું, તો પહેલાં કેમ એવું નહોતા કરતા? મેં કીધું જુઓ બેન, ભાગવતજી ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે. હવે વાંગમય સ્વરૂપને ખીલા મરાય, એમાં દોરા પરોવાય, એને બાઇડિંગ કરીને જેવી રીતે ઠાકોરજીનું સ્વરૂપ છે ને એવી જ રીતે ભાગવતજીનું છે. ઠાકોરજીના 12 અંગ, એમાંના 12 સ્કંધ છે. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી જે બધી લીલા કરી ને એ વ્યાસજીને સમાધિમાં દર્શન થયા અને એનું વર્ણન કરેલું છે. એટલે જ વલ્લભ ઘણાય વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લેતા ત્યારે ઠાકોરજી ન પધરાવી દેતા, ભાગવતજીને ધરીને લેજો. અમે જોયા છીએ એવાય વૈષ્ણવ. હવે ભાગવતજીને ધરીને લે એટલે સાક્ષાત પ્રભુનું વાંગમય સ્વરૂપ છે. એટલે મેં કીધું અમારા ઘરે જે ભાગવત હતું ને એને અમે રેશમી કપડામાં જ જેવી રીતે ઠાકોરજીને વસ્ત્ર ધારણ કરાવીએ ને એવી જ રીતે, અને એને ભોગય ધરાવતા અને જારીજી પધરાવતા, અને ત્યાં રેશમી કપડું. કે મારા મનમાં ઘણા વખત આ પ્રશ્ન હતો. તો અત્યારે મેં કીધું જો સમય પરિવર્તન છે અને પરિવર્તન એ જીવનનો નિયમ છે. જ્યારે ભાગવતના પાના છૂટા હતા તો એ બધાને આસક્તિ હતી કે આ સાક્ષાત ભગવાનનું ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે. એટલે એને ખીલા નહોતા મારતા, એને બાઇડિંગ નહોતા. ભગવાનને કોઈ બાઇડિંગ કરે? જ્યારથી બાંધવા માંડ્યા, ખીલા મારવા માંડ્યા, ત્યારથી ભાગવત પૈસા લઈને વંચાવવા માંડ્યું ને પૈસા લઈને સંભળાવવા માંડ્યું. અને આ બધું આપણા બસની વાત નથી. એટલે વલ્લભે સ્પષ્ટ કહ્યું છે, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મણે. એક ભગવદીય વૈષ્ણવ હતા, એ લગ્નમાં કે કોઈના ઘરે ખાય નહીં, તો એને દીકરાના લગ્નમાં ગયા એકનું એક. એટલે ગામની રીતે જવું પડે એટલે રોટલી શાક ભેગા લઈ ગયા હતા. એટલે રસ્તામાં એણે કીધું કે ભાઈ તમે બધા હવે લઈ લ્યો આપણે જે ટીમણ કરીને, કાઠિયાવાડમાં ટીમણ કે
પહેલાં જાન ગાડામાં જાતી, એટલે પહોંચતા એક દિવસે થાય ને 1.5 દિવસ, એટલે ટીમણ ભેગું લઈ જાય. બુંદીના લાડવાય હોય ને, ગાંઠિયાય હોય ને, બધું અથાણાય હોય ને, મરચાંય તળેલા હોય ને, અને કૂવા તો રસ્તામાં આવતા હોય, નદી આવતી હોય, એટલે જળ એનું હોય. પહેલાં કાંઈ આવા પ્લાસ્ટિકના ઓલા નહોતા. તો એ બધા ટીમણ કરવા બેસે તો આ એક ઝાડ નીચે બેસી એનું જે સમેટીને લાવ્યા હોય. વચ્ચે એકવાર હું સમેટીને બોલી તો વૈષ્ણવ કે ઈલાબેન સમેટીને એટલે આ પુષ્ટિમાર્ગીય શબ્દ છે. તમે લૌકિક ભાથું બાંધીને લઈ જાઓ ને એને સમેટીને ન કરાય. ઠાકોરજીને જે સામગ્રી ધરી હોય અને એ ભોગ જો દુકાનમાં હોય ત્યાં સુધી કરિયાણું, દુકાનમાં હોય ત્યાં સુધી કરિયાણું, ઘરે આવે ને સિદ્ધ કરીએ એટલે સામગ્રી, પ્રભુને ધરો એટલે ભોગ, અને સરાવો એટલે પ્રસાદ. એટલે આ જે બધું સરાવે એ પછી પાતરની અંદર કે એની અંદર બધું કરી અને એવી રીતે બાંધે કે એક બી વસ્તુ ભેગી ન થાય, અને એના પર રેશમી કપડું બાંધી લે. આપણા ઘરે 7-8 વર્ષ પહેલાં કીર્તની આવ્યા હતા ભાઈ, તો ત્યારે એને ખબર નહોતી કે આપણે સખડી ધરીએ છીએ. એટલે એ બિચારા જ્યાં આવ્યા હતા એ કે એમણે અમને આગ્રહ ન કર્યો, એટલે હું એ કે સમેટીને લાવ્યો છું. તમે તો અહીંયા કાં સમેટીને લાવ્યા? એ કે બેન મને ખબર નહોતી, મને એમ કે તમે જોબ કરતા, મેં જોબ તો મારા વીરા મૂકી દીધે, મને 22 વર્ષ 25 વર્ષ થઈ જાય. મેં તો મને કહ્યું સમેટીને લાવ્યું, આપણે બધાએ પ્રસાદ લઈએ. અને ત્યાર તો નીચે બેસાતું હતું, તો બધાએ આપણે એ લઈ આવ્યા હતા એ લીધું, ને આપણે ઠાકોરજીનું. તો જે સરાવ્યો હોય પ્રસાદ અને બધું ભેગું લઈ જાય એને કહેવાય, અને રેશમી કપડું બાંધો એને કહેવાય. આ બધી પુષ્ટિ માર્ગીય ભાષા છે. પહેલાં આ બધું બહુ હતું, શબ્દો ફેર નહોતા. જો હવે છે ને પરિવર્તન એ જ જીવનનો નિયમ છે. અત્યારે આ કોમ્પ્યુટર યુગમાં પ્રભુ સન્મુખ રાખે ને એટલે તમારે રાજી રહેવાનું. સૌરાષ્ટ્રમાં કેમ બધા ઠાકોરજી પુષ્ટિ, બધાને આ જ બીક લાગે છે, અપરસ નહીં રહે. મારા વાલા આપકે રસ મેં રહે જો મસ્ત, વો હે અપરસ. તો એ બા પેલું પોતાનું સમેટેલું લઈ લે, પછી ત્યાં જાય. ઓલા લોકો એમ કે પહેલાં ક્યાં આઈસ્ક્રીમ હતા, પેલું બધું સામે વૈષ્ણવ એટલે ઠાકોરજીને ધરાવેલું જ હોય. બધો ગમે એટલો આગ્રહ કરે, પણ એ રંભાબાએ લીલામ પહોંચ્યા ત્યાં સુધી કોઈના ઘરનું જલ નહોતું લીધું. હવે જે વાત કરવી ત્યાં જ. હવે રાતના 2 વાગે પરણીને આવ્યા એટલે પોંખા નાન તેને બધું મહેમાન. ને પહેલાં તો છે ને મહેમાન અઠવાડિયા 10 દી પહેલાં આવતા, અને બેનું દીકરીઓ ને ફયું ને એ તો પછી અઠવાડિયું રહેતી. અમે મામાના દીકરાના લગ્નમાં કે એમાં ગયા હોઈએ તો શરત કરે માં કે ભાઈ વેકેશનમાં, અને જો વેકેશનમાં ન લે તો જોવા જેવી થાય. એટલે અઠવાડિયા પહેલાં જઈએ અને લગ્ન પતી જાય પછી અઠવાડિયું રહીએ. બધાને ઘરેથી ચાદરો આવી હોય ને, ગાદલા આવ્યા હોય ને, વાસણ આવ્યા હોય ને, બધા ઓલા મામી ને બધાય મારી બા ને બધાય ભેગા થઈને બધું છૂટું કર. પછી બધાના ઘરે આટલી આટલી ટોપલી સમેટીને દઈએ કે ભાઈ જે ગામડામાં સંપ ને પ્રેમ જોયો છે ને અત્યારે બહુ ઓછું લાગે. તો રાતના 2-2:30 વાગ્યા એટલે એની દીકરીએ કીધું હવે સૂઈ જા. નાય પેલા કાંઈ ગાઉન બાઉન નહોતા, એક બાજુ બેઠી ખુરશીમાં નહીં, નીચે મૂળ પુરુષ અને ભાગવતનું 1 અધ્યાયનું પારાયણ. પછી કે અધ્યાયનું થાય તો કાંઈ નહીં, 1 શ્લોક એ બોલીશ, અને મૂળ પુરુષ વિના તો હું
જિંદગીમાં મરી જાઉં પણ શું નહીં. એટલે એ રેવતી મારે અમારા સંબંધ આ તો બધું મને 60, 70, 80 પણ વૈષ્ણવોએ વાત કરી. તો એ રેવતીએ કીધું બધું આ બધું હવારના કર્યું, અત્યારના 3 દી થાય કે તું હોઈ જા ને બટા. મૂળ પુરુષ છે ને, જેમ અત્યારનું આપણું એનર્જી ડ્રિંક, એમ વૈષ્ણવોને મૂળ પુરુષ એટલે વલ્લભનું આખું જ. આજે વલ્લભના ગુણાનું વાત કરો એને તમે મૂળ પુરુષ કરો ને, અંદર બધું આવી જાય. અને દ્વારકેશજીએ જે લીલા પોતે દર્શન કર્યા છે વલ્લભ, એનું વર્ણન કર્યું છે. તો બીજે દિવસેની દીકરીએ કહ્યું રેવતીએ, એ વૈષ્ણવમાં જ હતી, કે બા તું કેમ મૂળ પુરુષ? એ કે તું માનીશ, પહેલાં દીકરીઓ હોય કે દીકરાઓ, મા બાપ કહે ને એટલે આમ કરીને સાંભળતા હતા. અત્યારે તો વાંક્ય પૂરું ના થવા દે. તમને ખબર ના પડે. અમને ખબર નહોતી પડી એટલે જ મોટા કર્યા ને. નહીં તો તમે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો છો એમ તમને અંદાજ આશ્રમમાં ના મૂક્યા હોત. પણ અમને ખબર નહોતી પડતી. આખી દુનિયાની વાત કરું છું. પછી સવારે રેવતીએ પૂછ્યું, બા મૂળ પુરુષ એ કે જો કરવું જોઈએ આપણે આમ કાંઈ આવતું જ નથી, પણ અમને અમારા વડીલોએ શીખવાડ્યો છે કે આખા દિવસમાં તમારાથી કાંઈ નથી થયું ને તમે લૌકિક કર્યો છે, તો એ દિવસ તમે ખાલી એક મૂળ પુરુષને ભાગવતનો એક પાઠ કરી લ્યો ને. તો કે મને બતાવો. એ કે બટા મને ક્યાં વાંચતા આવડે છે, હું ક્યાં ભણેલો? તો કે તું તો બધું બોલતી હતી ને મોઢે. એ કે ગુરુદેવની કૃપા, વલ્લભની કૃપા. તો કે તું બોલને હું લખી લઉં. પેલા એટલા ગ્રંથોય નહોતા, પુસ્તકોય નહોતા, અને એ બોલ્યા ને આણે લખ્યું. એ રેવતીએ પછી એટલા બધા જણાને લખીને આપ્યું કે જ્યાં જાય ત્યાં બધાને, જો આ છે ને ભક્તિનો રંગ ચેપી છે. આ કોરોના વખતે જે આઘા ઘરમાં બધા આઘા બે ચેપ ન લાગી જાય. કોરોનાથી હવે રૂમ બંધ રાખે, નીચેથી ને ખાવાનું આપે. તો ભક્તિનો ચેપ એવો છે મારા વાલા. એ છોકરીએ એટલા બધા લોકોને 2 જ ધોરણ ભણેલી હતી, પણ એના અક્ષર મોતીના દાણા જેવા. તો એના દીકરાએ પૂછ્યું, તું અમને મૂળ પુરુષ રોજ કેસ, તો એનો ભાવ તો સમજો. તો પહેલાં ક્યાં ફોન હતા? પહેલાં દીકરીઓ 2-4-6 મહિના થઈ ને એટલે 2-4 દી ગાડામાં કોઈ આવતું હોય ને એટલે સાસુ સસરાને પૂછે કે 90% સારા હોય એમ કે 2 દી જાય, બાકી એમ કે હું હાલી નીકળે છે. ત્યાં જ રહેવું હતું ને, આવવું નહોતું ને સાસરે. એટલા રેવતી પિયર આવી. એ કે બા તું મને આનો અર્થ કહે ને, મને જીતું. એટલે એના દીકરાનું નામ જીતેન્દ્ર. એ જમાનામાં એવા નામ પાડતા હતા, જીતેન્દ્ર, ઉપેન્દ્ર, ગજેન્દ્ર ને એવું બધું. એની બા કે બેટા તું ધારણ કરી શકીશ? એ કે કાલ આપણે વાડીએ બધું ખેડવાનું છે. પહેલાં ઓલા હળથી ખેડતા હતા, આ બધું નહોતું, ટ્રેક્ટરને બધું. એટલે કાલ તાર ભાભી કે ઘરે રહેશે અને આપણે જાશું. એટલે તારા બાપા ખેડતા હોય ને ત્યારે આપણે બધું નિંદામણ, ત્યારે તું મારી યાર રહેજે. અને એણે મૂળ પુરુષનો અર્થ આખો સમજાવ્યો. ખેડતા ખેડતા ઓલા વધારાના ઘાસને હોય કાઢતા જાય ને, એ કે જો જીવનમાં આ વધારાનું કાઢી નાખવાનું. દ્વેષ ને ક્લેશ ને પાપ ને પ્રપંચ ને અહંતા, તો આજે તમે બીજ વાવશો ને એ ફલિત થશે. તો વલ્લભ તો બીજ વાવે જ. તો જે એણે સવારે ખેડવાનું ચાલુ કર્યું હતું, અને આ દીકરી થાકીને એ હારોહાર, અને 2 વાગે બધાય જ્યારે
ટીમણ લઈને બેઠા એટલે ભાભી આવી, ભાઈ તો હતો જ. એ કે ભાભી તમે કાં આવ્યા? એ કે બેના ઘરે બધું પતી ગયું, ગાયોને બધું થઈ ગયું ને બધું વાસી તો થઈ ગયું ને બધી ગમાણે થઈ ગઈ ને અત્યારે એ કે નીરીને આવી છું ને જળની વ્યવસ્થા કરીને આવી છું એ કે, અને અત્યારે બપોરે કે કૂવેથી પાણી ભરી લીધું. નહીં તો બેના તમે પાછા હારવાનું હેરાન થાવ ને મન ન ગયો તો પણ હવે હું કામ? એ કે ટીમણ વધુ લઈને આવી. આજે મૂળ પુરુષનું તમને બાએ શીખવાડ્યું ને, હું તો હતી નહીં, અને બા તો મને દીકરીની જેમ રાખે છે. તો બેના બા હવે ભલે હોઈ જાય થોડીક વાર, પણ આમાં નીચે હાલો હિંચકા બાંધીને આપણે બે ખાતા જાય અને તમે મને એનો ભાવ કહેતા જાઓ. તો એ વહુએ પણ એના પિયરમાં જાય એટલે મૂળ પુરુષનું, મૂળ પુરુષ વલ્લભ સ્વરૂપ આખું વલ્લભા પણ નજરે તરે. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ કરીને પછી તો એ રાગ ને બધું મારો કહેવાનો આશય છે. આ બધા ગ્રંથો છે ને એ સમજીને અંદર ઉતારી દો ને પછી તમારે હાલતા ચાલતા મગજમાં વિચાર એ જ આવે. પછી રેવતી ઘરે આવી 2 દી પછી, એટલે એણે એના દીકરાને, એટલે એના સસરા પેલા છે ને નળિયાવાળા હતા, અને પેલા મર્યાદાની વાત કરું, સાસુ સસરા હોય ને ત્યાં સુધી રૂમ એની વહુ દીકરાની વહુ રૂમમાં ન જાય. સવારથી સાંજ રૂમમાં ખેતરના કામ હોય, ગમાણના હોય, ગાયોના હોય, દોવાના હોય, ઘાસના હોય, મહેમાનના હોય, ગાર કરવાની હોય, કૂવેથી પાણી ભરવાનું હોય, નદીએ કપડાં ધોવા જવાના હોય, આમાં ક્યાંય રૂમમાં જાય?